હેલો મિત્રો, આજે આપણે બનાવી રહ્યા છીએ સૂકી મચ્છીની સબ્જી। તો તમે જોઈ શકો છો, આપણે એક વાટકામાં સરખી ડુંગળી નાની નાની કાપી લેવાની છે। તમે મિક્સિંગ પણ કરી શકો છો। પછી આપણે આ લીધું છે તેલ, મરચું, હળદર અને ધાણા જીરું મસાલો, ગરમ મસાલો નાખી દેવાનો। આ છે આપણી સૂકી મચ્છી, જોઈ શકો છો। તો આપણે આજે બનાવી રહ્યા છીએ સૂકી મચ્છીનું શાક। તો તમે જુઓ પૂરો વિડીયો। તો જોઈ શકો છો મિત્રો, હવે ડુંગળી લાલ થઈ ગઈ છે, તો હવે એમાં મચ્છી ઉમેરી દેવાની। સૂકી મચ્છીને આપણે ગરમ પાણીમાંથી કાઢીને ડુંગળીના ભેગું ઉમેરી દીધી છે। સરખી રીતે હલાવી દેવાની। બે મિનિટ સુધી સરખી રીતે હલાવતા જાઓ। હવે મસાલો રેડી દો। અંદર મસાલો રેડવાનો ટાઈમ થઈ ગયો છે। હવે તો આપણે મસાલો રેડી દઈએ। પછી એમાં અડધો ગ્લાસ જેટલું પાણી રેડી દેવાનું। જોઈ શકો છો, રોટલી બની રહી છે। આપણું તૈયાર છે સૂકી મચ્છીની સબ્જી।